જે પદ્યો છે ને, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એ બધા છે ને આપણા ઉપર આમ હાવી થઈ ગયા હોય ને એવું લાગ્યા કરે. એટલે આપણે આપણા કંટ્રોલમાં નથી એવું તો સતત આપણે ધારીએ ને તો આપણે આપણા કંટ્રોલમાં તો નથી નથી ને નથી જ. એ સમયે તો અસલિયત આવી જ જાય છે આપણામાં. શું આપણે કરવું છે શું? એટલે આપણે એને જોતા જઈએ કે આપણામાં આ બધું છે ને છે જ. ટાઈમે ન ગયેલી આપણને દોરા પડે ને એમ આપણને બતાવ્યા કરે. પણ પછી આપણને એમ થાય કે હવે આપણે આનાથી આપણામાં છે એ તો જાણે નક્કી થઈ ગયું. પણ હવે આપણે ડિસ્ટન્સ કરતા તો થોડુંક શીખીએ. એટલે જોતા તો બરાબર આવડવું જોઈએ ને. એટલે આપણે ડિસ્ટન્સ જ નથી રાખી શકતા એમ. તો શું કરશો? ડિસ્ટન્સ નથી રાખતા તો આપણે મન બુદ્ધિ ચિત્ત અહંકાર પડી જાય છે. તો હવે શું કરશું? હું તમને બધાને પૂછ્યું કે તમે શું કામ ને આધ્યાત્મના માર્ગમાં તમે શું કામ ને બધા ક્યાં હેતુથી બધા લોકો આવે છે? માનો કે બધા લોકોને પૂછ્યું કે આધ્યાત્મનો હેતુ શું હોય છે તમારો? સાચો હેતુ છે એ સ્પષ્ટ હોવો જોઈએ. હેતુ કઈ કહે કે ભાઈ મારે આ જ જોઈ છે? હેતુ કોઈ સ્પષ્ટ ખરો આપણી અંદર? કોઈ ચોખ્ખો કે આ હેતુ મારી આગળ છે? આપણે સંસાર હલાવવો હોય, ધંધો કરવો હોય, આપણા છોકરાઓને સેટ કરવા હોય, શું કરવું હોય? આપણે જોઈએ હું આપણે નિશાળ બરાબર હલાવી હોય, શું કરવું હોય? આપણું લક્ષ્ય શું છે? એમ જન્મ મૃત્યુ થાય છે. આપણું જન્મ છે એ તો આપણે ખબર, આપણા શરીરથી મૃત્યુ થાય પછી કઈ ખબર પડતી નથી. આ જન્મ મૃત્યુનું ચક્કર એમ કે આમાંથી બહાર નીકળી જવાય એવું જે કરવું કઈ એમ જન્મ મૃત્યુના ચક્કરમાંથી બહાર નીકળવું છે. તો આ જીવનમાં શું તકલીફ? જીવન છે એમાં શું છે? માનો કે જન્મ ને મૃત્યુ તો જન્મ જૈનમાં ત્યારે મૃત્યુ પાયમાં, વચ્ચે જે છે જન્મ ને મૃત્યુની વચ્ચે જે છે એનું શું કરવું? જન્મ ને મૃત્યુ વચ્ચેનો જે સમય છે એ શું છે? છૂટું નથી. સાચું બોલો. પીડા નથી. પીડા તો અહંકારની છે કે કોઈ માનતું નથી. આપણે જે ધારી છીએ બધા લોકો આપણને ફોલોઅપ નથી કરતા, ક્યાંક અપમાન થાય છે, એટલે અહંકારને પ્રોબ્લેમ છે. પણ આપણું લક્ષ્ય શું છે? આ તો અહંકારના પ્રોબ્લેમો છે. બધું હરખું હોય તો શું છે? ના, એટલે આપણે અંદર આપણી જાતને અંદરથી રિયલ સેન્સમાં પૂછવાનું છે કે ખરેખર આપણું લક્ષ્ય શું છે? એવી રીતે નહીં, આમ સિરિયસ કે આપણે ખરેખર જોઈ છીએ. આપણે સવારથી સાંજ લગીની પ્રવૃત્તિ તમે જુઓ, એમાં આપણા લક્ષ્ય અનુરૂપ આપણે કેટલા હોય છીએ અને આપણું લક્ષ્ય શું હોય છે? એટલે આપણને શું અધ્યાત્મમાં જઈને શું કરી શું લેવું છે? એમ અધ્યાત્મમાં આવીને શું કરવું છે? એમ આ સ્પેસ ને એ તો પછી બને, પણ પેલા તો મારે જીવનની અંદર શું જોઈ છે? એમ અત્યાર સુધી જે રીતે જીવતા હતા, બરોબર, એટલે આધ્યાત્મમાં આવવાનું મારું રીઝન કહું કે મારે મારા ઉપર ફોકસ રાખવું છે કે હું ક્યાં અત્યાર સુધીના જે લાઈફમાં મારી ભૂલો જે છે, મારે હિસાબે બીજા કોઈને હેરાનગતિ ન થાય, બને એટલું બરાબર જેટલું હું કરી શકું. અને એની સાથે સાથે હું એ લોકોને હેલ્પફુલ તો થાવ, પણ પેલા મારું જે લક્ષ્ય છે ને એ મારા ઉપર ફોકસ રહેવું જોઈએ. એટલે તમારા ઉપર એટલે શું કરવું? આપણે કોઈ વાત એવી બની ગઈ, બરોબર, હવે એ જગ્યાએ પેલા મને ક્રોધ આવતો, હવે અત્યારે જો આધ્યાત્મમાં આવ્યા પછી કે પછી હું જોઈ શકવો જોઈએ કે ભાઈ ખરેખર આ જગ્યાએ મારે ક્રોધ કરવાની જરૂર હતી. એ પ્રશ્ન મને થવો જોઈએ. એ સાચી વાત સાચી છે. એટલે ક્રોધ કેમ નથી કરવા માંગતા? એ તમે પેલા કયો, ક્રોધ શું કામ નથી કરવા માંગતા?
એ કેવું પડશે ને. ક્રોધ શું કામ નથી કરવા માંગતા ભાઈ? ક્રોધ કરવા દ્વારા તો ઘણું વ્યવસ્થિત થઈ જતું હોય તો આપણે શું વાંધો હોય? ના એટલે આપણે અંદર ઇન્ક્વાયરી કરવા માંગી છીએ, આપણે સિરિયસલી ઇન્ક્વાયરી કરવા માંગી છીએ. એક બેહોશી લાગે ઘણી ફેરે કે ભાઈ ક્રોધ આપણે જે વાત આપણને નથી ગમી એના હિસાબે આપણને ક્રોધ. એટલે બેહોશી તો કોકે કીધું છે, તમને શું પ્રોબ્લેમ છે? આ તો ડેટાએ કોઈ કીધું છે કે તમે આ ક્રોધમાં આવો છો ત્યારે તમે બેહોશો છો, પણ આપણને શું પ્રોબ્લેમ છે? એ તો બીજા લોકોની વાત છે, સત્સંગની વાત છે, સંતોની વાત છે, ગ્રંથોની વાત છે, પણ આપણને શું પ્રોબ્લેમ છે? ક્રોધ કરવામાં શું વાંધો? બેચેની થાય, અકળામણ થાય, ચિત્તની સ્થિતિ ખરાબ થઈ જાય. એટલે મહત્વનો મુદ્દો આ છે. મહત્વનો મુદ્દો આ શાસ્ત્રોકાર શું બોલે છે, આ પ્રવચનકાર શું બોલે છે એ મહત્વનું નથી, પણ તમે એ અંતઃકરણની સ્થિતિને, અંતઃકરણની જે સ્થિતિ હોય ને એને તમે અંદર સાક્ષાત કર્યો હોય કે આ અવસ્થામાં, નેગેટિવ અવસ્થામાં મારી અંદર શું શું થાય છે એ બરાબર રીતે ખબર હોય, બરાબર રીતે આપણને ખબર પડે કે ત્યાં શું શું તાપ થાય છે એ પેલી. અને આ બધા લોકોએ કીધું છે, સત્સંગમાં કીધું છે, બધું તમે ભૂલી જાઓ. પણ તમે જયારે નેગેટિવ હો છો, ક્રોધમાં હો છો, ઘૃણામાં હો છો, હિંસામાં હો છો, ત્યારે તમારા અંતઃકરણની હાલત શું હોય છે, ખાલી એટલું જ વસ્તુ. પણ આ વિક્ષેપતા આપણે અહંકારના ભોગે હલાવવા માંગીએ છીએ. આ વિક્ષિપ્તતા છે કે હવે દાખલા તરીકે આપણે આમ સીધા રહેશું, ક્રોધ નહીં કરી, હિંસા નહીં કરી, તો પછી આપણું વ્યક્તિત્વનું શું થશે? થાય કે નહીં? તો શું કરશું? ઇમેજ નહીં છોડવી પડે ને. આપણું જે વ્યક્તિત્વ છે એ તો તમે ઉપજાવી બનાવી કાઢેલું છે અત્યાર સુધી. જો એવી એક સમજ જ આવી જાય તો પછી વ્યક્તિત્વની જરૂર જ નથી રહેતી. પણ આપણી આગળ એવું ક્લિયર કટ હોય છે કે ખરેખર એમ દાખલા તરીકે અહંકારનું મૂલ્ય નહીં, માન્યતાનું મૂલ્ય નહીં, વસ્તુનું મૂલ્ય નહીં, સંપત્તિનું મૂલ્ય નહીં, એવું ખરું આપણને? એટલે આપણે તો જવા માંગી છીએ, કઈ બૌદ્ધિક રીતે તો જવા નથી માંગતા, હકીકતમાં આપણે જવા માંગી છીએ. એટલે આપણી આગળ લક્ષ્ય હોય તો કામ બહુ સરળતાથી થઈ જાય. લક્ષ્ય છે એ જો આપણી આગળ હોય તો કામ સરસ થઈ જાય. તો આપણે લક્ષ્ય શું છે આપણી આગળ? માનો કે આપણા જીવનને આપણે જોઈ છીએ કે આપણા ઘરમાં, આપણા ઘરની અંદર આપણે છીએ, પત્ની છે, બાળકો છે, મા બાપ છે, મિત્રો છે. એટલે આપણે આપણા અહંકારનું હલાવવા માંગીએ છીએ, પણ એના દ્વારા આપણે કોના દિલ જીતીએ ગયા? એક બીજું કઈ ખુશી મને મળી ગઈ. એટલે માનો કે બધા એડજસ્ટમેન્ટ કરીને જીવનને ગુજારો કરે છે, પણ એમાં નથી મને ખુશી, નથી સામેવાળાને ખુશી. એ આપણને દર્શનમાં આવે કે નહીં? આપણા દર્શનમાં આવે કે ના આવે? એટલે સવાલ, આ પ્રશ્ન જેટલો તમારી આગળ ક્લિયર થઈ જશે ને તો તમારી યાત્રા છે એ સરસ થઈ જશે. એટલે આપણી આગળ બે સવાલ છે કે અહંકારને રાખવાનો છે ને એક પ્રેમને રાખવાનો છે. તો હવે કરશું શું? અહંકારને રાખશું કે પ્રેમને રાખશું, શાંતિને રાખશું, સમજને રાખશું? કોને રાખશું આપણે? એટલે અત્યારે શું કરવું છે આપણે? માનો કે તમારે શું કરવું છે? તમે બિલમાંથી છૂટા થયા હોય ને તમને પૈસા મળ્યા હોય તો તમે વિચાર કરો ને કે લાભ ક્યાં થશે, ત્યાં તમે મૂકો ને પૈસા, તો ત્યાં તમને વાંધો નથી આવતો. અહીંયા કેમ વાંધો આવે છે હાલવામાં? અહીંયા શું વાંધો? માનો કે તમે એમ કહો છો કે જવું છે અને જવાતું નથી, એ કેવી વસ્તુ છે? તમે સગા સંબંધીના લગ્ન હોય, મરણ હોય તો તમને જવામાં કોઈ વાંધો નથી. તો એટલે વ્યવહારના જેટલા સંબંધો નિભાવવાના હોય એટલે આપણે કોઈ વાંધો નથી.
અને આ જગ્યાએ કેમ વાંધો શું છે, વાંધો ક્યાં જગ્યાએ? એટલે ખરેખર આપણે ખોટે ખોટું આપણને મનાવી છીએ કે રિયલ સેન્સમાં આપણે જવું છે, સાચી રીતે જવા માંગી છીએ આપણે? આપણને પ્રશ્ન પૂછી એટલે કરવામાં શું વાંધો છે? માનો કે હવે સવાલ આપણે બધાને કરી કે કરવામાં કે કઈ જગ્યાએ ક્યાં પ્રોબ્લેમ છે કરવામાં, અને શું કરવું છે તમારે? કરવું શું છે તમારે? આપણે શું કરવા માંગીએ છીએ સાધનામાં? સાધનામાં શું કરવા માંગીએ છીએ? પ્રેમને જીતી નથી શકતા. હે? સામી વ્યક્તિના પ્રેમને આપણે જીતી નથી શકતા. રાગ દ્વેષ કોન્ફ્લિક્ટ થયા રાખે. કેવી રીતે કરવું એ અશક્ય બની જાય છે કે તમે જે પ્રેમ પર કહો છો ને એ અમારે એના પર લેસન કરવાની જરૂર છે ખરેખર તો. બરાબર બરાબર. એટલે પ્રેમને આપણે પ્રેમને અટકાવે કોણ? માનો કે આપણો પ્રેમ છે ને અટકાવે કોણ? માનો કે તમારે કોઈને તમારા ઘરનાને કેવું છે કે આ વસ્તુ બરાબર નથી, તમને કોણ અટકાવે છે? તમારી ઇમેજ. તમારી ઇમેજ છે, ક્યાંક એને ખોટું લાગશે તો? હવે ખોટું લાગશે ઈ તમને મહત્વનું હોય તો પ્રેમ પ્રગટ નહીં થાય. એને ખોટું લાગશે એનો તમને ડર હોય, પણ એનું કલ્યાણ થવાનું છે. એનું શું? તમે જે વાત કરશો એના દ્વારા એનું કલ્યાણ થવાનું છે, તો એનું શું કરશો આપણે? તો કલ્યાણ ન થાય તો વાંધો નહીં, પણ મારો અહંકાર રહી જવો જોઈએ તો આગળ જાય વાત. તો આપણે શરૂઆત તો કરવી પડશે ને. કે ઇમેજ રાખીને અને નુકસાન એના કરતા આપણે એક મેથડ શોધી કાઢી. આ સામેવાળી વ્યક્તિ છે એને કેવી રીતે આપણે વાતચીત કરવી, કેવી રીતે એની હારે કોમ્યુનિકેશન કરવું કે જેથી એને ખોટું ન લાગે અને વસ્તુ સમજાઈ જાય. તો ઈ જીવનમાં જે કરવા જેવું છે એ આ છે કે આપણે એક તો સાહસ કરવાનું છે, ઇમેજની ઉપર સાહસ કરવાનું છે, અને સાહસ કર્યા પછી આપણે એનું કલ્યાણ થાય એના માટે એવું કોમ્યુનિકેશન સરસ ભાષામાં સારી રીતે એને બરાબર રીતે કહી શકી, એને બરાબર સમજાઈ જાય, એ એક્સેપ્ટ કરે, એને કોઈ પ્રોબ્લેમ ન થાય એવું કોઈ કોમ્યુનિકેશન શોધવું પડે. તો આપણે શું કરશું? એટલે ઇમેજને તો આપણે મૂકવી પડશે ને. ઇમેજને તો મૂકવી પડશે. અને આપણે પ્રશ્ન ધારતા હોય એવો ન હોય. આ તમે લખી લ્યો. આપણે જનરલ રીતે આપણે જે પ્રશ્ન ધારતા હોય ને એવો પ્રશ્ન સામે હોતો જ નથી. આપણે ખાલી આ અંદરથી એવો ક્રિએટ કર્યો હોય છે કે આમ કરશું તો આમ થશે, આમ કરશું તો આમ થશે, આમ કરશું. માની લીધો હોય એ રીતે. ઘણીવાર તમે મોટા ભાગે તમે જોજો કે તમે પ્રશ્નને ધાર્યો હોય એના કરતા પ્રશ્ન સરળ જ નીકળે છે. તમે જોજો. હા ના, તમે ઓબ્ઝર્વેશન કરજો. તમને એવું લાગ્યું કે બહુ ભારે છે પ્રશ્ન, બહુ ભારે છે એવું લાગતું હોય અને પછી છેલ્લે બહુ સરળતાથી પતી જતું. એટલે હવે આ સાહસ તો કરશો ને તમે હવે. એટલે પ્રેમમાં અપેક્ષા હોય છે. પ્રેમ છે એ અપેક્ષિત હોય તો પ્રેમ ન કહેવાય. એટલે અપેક્ષા જે આપણી અંદર છે એ આપણા પ્રેમને અટકાવે છે. પેલું આપણે નક્કી કરી લેવું છે કે પ્રેમ પ્રગટ કરવો છે. હવે વાત જ આવી છે તો આપણે પ્રેમ પ્રગટ કરવું હોય તો અપેક્ષાઓ, આપણી જે અંદરની અપેક્ષાઓ છે, આપણી ઇમેજ છે, આપણી જે ઇમેજ છે એને ખરાબ લાગશે, સામેવાળાને ખરાબ લાગશે તો એ આપણા ઉપર શું ધારી લેશે. એટલે બે પ્રકારની વસ્તુ હોય છે. આપણે બે પ્રકારની વસ્તુ કરતા હોય. એક વસ્તુ છે કે આપણે આપણી ઇમેજમાં પડી ન જાય એના માટે આપણે વ્યવસ્થા કરતા હોય. આપણી નજરમાં આપણે પડી ન જાય એના માટે, અને બીજાની નજરમાં ન પડી જાય એના માટે પ્રયાસ કરતા હોય. આ બે પ્રયાસો આપણે નિરંતર કરતા હોય. હવે આ બે પ્રયાસ છોડી દેવાના છે. આપણી નજરમાં આપણે નીચું થવાનું જે છે એ નથી થતા તો એ કરવાનું છે. બીજી બાજુ બીજાને હારા લગાડવા જાય છે. હવે આપણે કોઈક ત્રીજી વ્યક્તિને હારા લાગવું છે. જેને બ્રહ્માંડ બનાવ્યું છે, જેને આખું વિશ્વ બનાવ્યું છે એને હારા લગાડવું છે. આ બહાર હારું નથી લગાડવું, અંદર હારું નથી લગાડવું.
જેણે આપણને જે હેતુ માટે જન્મ આપ્યો છે એ ખુશ કેવી રીતે રહે, એટલે બીજી રીતે આપણે જ ખુશ કેવી રીતે રહી. આ ભગવાનનું નામ તો આપણે સમજતા લઈએ છીએ. માનો કે ભગવાન એટલે પ્રેમ, ભગવાન એટલે આનંદ, ભગવાન એટલે શાંતિ. તો આપણને શાંતિ મળે એમાં આપણે ખુશ જ છીએ, તો આપણે ભગવાન જ છીએ. તો આપણે આ ભગવાન માટે, આપણા અંદરના આનંદ માટે, અંદરની શાંતિ માટે, અંદરના પ્રેમ માટે જે આપવું પડે એ બલિદાન આપવા માંગી છે, એવી શોધ કરવા માંગી છે. તો કરશું શોધ આપણે પ્રેમથી. કઈ જગ્યાએ અટકી જાય છે આપણે આપણને સવાલ કરી છે, આપણે પોતાની હારે જ વાત કરી છે કે ભાઈ આટલા સમયમાં કેમ મારું કઈ, એટલે ક્યાં પ્રોબ્લેમ કઈ જગ્યાએ છે, તો પ્રોબ્લેમ તો ગોતવો પડે ને. શું કરશું પ્રેમને પ્રગટ કરવા માટે? મારું શબ્દ છે આ બધી મેં મારું માન્યું એમાં કઈ પ્રોબ્લેમ થાય ત્યારે આપણે પ્રેમને જાતો કરીને આપણે એ સાચવવા માટે મતતા હોય. હા, બરાબર. એમાં પ્રેમ નથી જડવાનો. મારું શબ્દ એટલે જે આપણે ધારેલું બધી આ મારું મારું મારું, એટલે મારાપણામાંથી આપણે છૂટવું હોય, આપણે મારાપણામાંથી છૂટવું છે. તો મારાપણામાંથી છૂટવા માટે એટલે આધ્યાત્મ છે એ એવી વસ્તુ છે કે ખાલી જોવાનો જ વિષય છે, જોવું અને સમજવું, જોવું અને સમજવું. હવે તમે આ જોવું ને સમજવા ઉપર તમે કેટલો જોક આપશો. અધ્યાત્મ છે પ્રશ્ન સાયકોલોજીકલ છે, અને સાયકોલોજીકલ પ્રશ્નને આપણે સોલ્વ કરવાનો છે. જેવા આપણા પ્રશ્નો છે એ સાયકોલોજીકલ જ છે, માનસિક જ છે, અને એ માનસિક પ્રશ્નને સોલ્વ કરવું એ અધ્યાત્મ છે. તો હવે એ માનસિક પ્રશ્નને સોલ્વ કરવા માટે પ્રશ્ન તો સમજાવવો જોઈએ. માનો કે એક સ્કૂટર બગડી જાય, ગાડી બગડી જાય, તો બગડી જાય ને આપણે ઓલા આગળ લઈ જાય તો એ શું કરે? રિપેર કરવા વાળા શું કરે? ફોલ્ટ જોવે ને, બરાબર ચાલુ કરે, ક્યાં અવાજ આવે છે, ક્યાં નથી આવતો, કેવી રીતે ચાલુ નથી થતું, કેમ નથી થતું, એ પ્રશ્નને આખો જોઈએ કે કઈ જગ્યાએ પ્રશ્ન ઉપસ્થિત થાય. તો આપણે એમ કેમ કરતા નથી? સાયકોલોજીની અંદર પ્રશ્ન ક્યાંથી ઉપસ્થિત થયો છે? આપણને અંદર પ્રશ્ન ઉપસ્થિત ક્યાંથી થયો છે? મને માનો કે રાગ થાય છે, દ્વેષ થાય છે, મને નિરંતર રીતે બહાર જવું ગમે છે, બહાર રહેવું ગમે છે, ટીવી જોવું ગમે છે, મોબાઈલમાં જોવું ગમે છે, મને અંદર જવું ગમતું નથી. પ્રશ્ન છે. આપણો સમય બહાર ને બહાર આપણે કાઢવા માંગીએ છીએ, અંદર આપણી સામે આવવા માંગતા નથી. આ પ્રશ્ન છે, તો આપણે આ પ્રશ્નનું સોલ્યુશન કેવી રીતે કરશું? નિરંતર રીતે અંદરની વૃત્તિઓ બાર જવા જ માંગે છે, બહાર જ જવા માંગે. આ બહાર જવા માંગે છે એનો આપણને વાંધો નથી, પણ આપણે એનો રસ્તો કરવો છે. એ બહાર જવા માંગે છે એમાં આપણે કઈ ના નથી પડતા એને, પણ હવે આપણે રસ્તો કરવો છે. આમાંથી શું કરવું? અંદર અડધી કલાક ધ્યાન કરી લઈએ, પછી આખા સંસારમાં આટો મારી આવે, બધી જઈ આવે કે 1 કલાક તો કરી લીધું મેં. એટલે આ એવું નથી. આપણે છેતરીને આપણે એવી રીતે ધ્યાન કરી, ભજન કરી, સત્સંગ સાંભળી લઈ અને આપણને અંદર સંતોષ આપી દે એવું નથી. પ્રશ્નને સોલ્યુશન કરવું છે આપણે. અને પ્રશ્ન તમે જે મારું કયો છો કે હું કયો છો, એ મારું અને હું કરવા માટે ખાલી જોવાની જરૂર છે. તો આપણે જોવાની પ્રક્રિયા ઉપર કેવી રીતે આવી શકીએ? જાણવાની પ્રક્રિયા ઉપર કેવી રીતે આવી શકીએ? આપણે જોવા અને જાણવાની પ્રક્રિયા છે, એમાં શું કરશું આપણે? એના ઉપર મનન કરવું પડે ને. આ મારું છે વિચાર, પછી એના ઉપર મનન કરવું પડે, મારું છે તો પછી કેટલો સમય શું થશે, કેવી રીતે મારું છે, બરાબર. એના પર મનન કરવાનું. એવું મનન તો આપણે કરતા હોય છે, પણ છતાં એમાં છૂટતા નથી હોતા. આપણે તો રિયલ વસ્તુ કહી છે કે માનો કે તમે આવું મનન કેટલાય લોકો કરતા હોય અને આમ જનરલ બોલતા હોય કે આપણું ક્યાં છે, તો ભગવાનનું છે, પણ જયારે પ્રશ્ન આવે ત્યારે પાછું ભૂલી જવાય.
એને ખાલી આમ વિચાર જ કર્યો હોય, મનન સાચી રીતે ન કર્યો હોય. એટલે ના, એટલે મનન એટલે તમે વિચારનો પાયો ક્યાંથી? માનો કે તમે જે વિચાર લ્યો છો કે મારું નથી, એ વિચાર ક્યાંથી લઈ આવો તમે? એ વિચાર તો મનમાંથી આવેલો વિચાર, તો મનમાંથી આવેલો વિચાર આ પ્રશ્નનું સોલ્યુશન. એટલે તમે જે અત્યારે જે પ્રશ્ન છે એનું સોલ્યુશન કરવું હોય તમારે થોડુંક હાઈ જવું પડે, તમારે થોડુંક ઊંચું જવું પડે. હાઈ ગયા વગર લોઅર પ્રકારનો પ્રશ્ન સમજાય નહીં. તો હવે આ બધું આપણે મટીરિયલ કાઢી છીએ અંદરથી, અને આપણે જ આપણી જાતને સમજાવી છે. અને 1 વર્ષ 2 વર્ષથી નથી સમજાવતા, અનંત જન્મોથી સમજાવી છે કે આ મારું નથી, આ હું નથી, એમ સમજાવી જ રાખી. અને સમજતું નથી મન, એ જાણી છે કે ઈ કટોકટી વખતે પાછું ઈ જ્યાં હોય ત્યાં જ ઉભું રહી જાય. તો કયા પ્રકારનું મનન મારે કરવું જોઈએ? હવે તો પ્રશ્ન એવો આવે છે, તો મારે કયા પ્રકારનું મનન કરવું જોઈએ? મનન આવે ક્યાંથી? મનન હવે આપણે આ પોઈન્ટ ઉપર જ રહી કે મનન છે ઈ તમે ક્યાંથી કરો છો? એ હવે પ્રશ્ન, મનન ક્યાંથી કરો છો? બહુ મહત્વનો પ્રશ્ન છે. મનન જ્યાંથી તમે કરશો ને એ બહુ પોઈન્ટ છે. ના, વર્તમાનથી નહીં હાલે. વર્તમાનથી તો તમે કરો છો, કેટલા સમયથી કરો છો? કઈક ખૂટે છે આ વર્તમાનમાં, કઈક ખૂટે છે. એ શું ખૂટે છે એ આપણે જોવા માંગીએ છીએ. વર્તમાનમાં તો તમે ટ્રાય કરતા જઈશો ને રહેવા માટેની બધા લોકો. તો હવે એ વર્તમાનમાં રહેતા હોય છતાં પ્રશ્ન સોલ્વ નથી થતો. તો હવે કઈ જગ્યા છે કે જ્યાં સોલ્વ થાય એવું શું છે? સાચું આજ ગોતી કાઢી આપણે. મનન બરાબર કેમ નથી થતું? એમ મનન બુદ્ધિના લેવલથી જ મનન થાય છે. એની ડાયમેન્શનમાં તો પણ ડાયમેન્શન એને જોવે છે, અથવા તો એને સમજે. તો આપણે શું કરવું? એમ મનન માટે કરવું શું? ઇન ડાયમેન્શનમાં શું કામ તમે જોવરાવો છો? હાયર ડાયમેન્શનમાં શું કામ નથી જોવરાવતા? એ પ્રશ્ન કરું તમે. તો પેલા હાયર ડાયમેન્શન શું છે એને સમજવું પડે, અથવા તો આપણે એને જાણવું પડે. એમ તાદાત્મ્ય વગર આપણે જોવું પડે. જે ડેટાની વાત કરી ભાઈ, એ ડેટા થી તો આપણને ખબર છે કે ભાઈ આ મનન છે, એટલે ઈ ડેટામાંથી આવેલું. તો ખરેખર એ વર્તમાન ક્ષણમાં જો તાદાત્મ્ય રાખ્યા વગર તમે જોઈ લો તટસ્થ. તાદાત્મ્ય શું કામ ન રાખો? ઈ તમને પ્રશ્ન પૂછ્યું. તાદાત્મ્ય શું કામ ન રાખો તમને? એટલે આપણે એના મૂળમાં જવા માંગી છે. શું કામ તાદાત્મ્ય નથી રાખવું તમારે? તાદાત્મ્ય એટલે નથી રાખવું કે આપણે જો એની સાથે જોડાઈ ગયા તો એનું સાચો મળશે નહીં, મનન નહીં થાય સાચું. પણ એટલે આ તમે લોજિકલી તમે કયો છો, પણ એની અંદર એવું ક્યુ ફેક્ટર આપણે ઉમેરી? માનો કે તમે તાદાત્મ્ય કહેતા હો, તો તાદાત્મ્ય તોડવા માટે આપણે શું કરવું જોઈએ? હવે તમારે જ બતાવવાનું કે તાદાત્મ્ય આપણે તોડવું છે તો શું કરવું જોઈએ? તાદાત્મ્ય આપણે તોડવું છે, આ જગ્યાએ તમે ઉભા રહ્યો, તમે બોલો છો એ જ જગ્યાએ તમે ઉભા રહ્યો. તાદાત્મ્ય તોડવું છે, હવે શું કરશો તમે સાચી રીતે? હવે અત્યારે તમે જે જવાબ આપો છો એ આવે છે બૌદ્ધિકમાંથી, પણ આપણે એના બૌદ્ધિકના મૂળમાં જવું છે. તાદાત્મ્ય આપણે તોડવું છે, હવે શું કરશું? બરાબર અહીંયા ઉભા રહેજો બધા, જાતા નહીં ક્યાંય આ જગ્યાએથી. એટલે ઈ એમ કે સ્પેસ હોય તો તાદાત્મ્ય તૂટે, તો સ્પેસ કેમ નથી બનતી આપણી અંદર સ્પેસ કેમ નથી બનતી? હાલો ઈ સ્પેસ નું કહો તમે, તો સ્પેસ આટલા સમયમાં કેમ બનતી જ નથી? કેમ? શું પ્રોબ્લેમ શું છે સ્પેસ બનવામાં? સ્પેસ બનવામાં જૂનો ડેટા આવી જાય છે, એટલે સ્પેસ એટ એ ટાઈમ સ્પેસ નથી આપી શકતા. હા, પણ એટલે એટ એ ટાઈમ એ નથી આવતા, એટલે એને શું કેવું આપણે? માનો કે જે સમયે કાર્ય કરવું જોઈએ એ સમયે કાર્ય નથી કરતું, એને શું કહેવાય? એને શું કહેવાય? પ્રેમનો અભાવ. એટલે મૂળ પ્રશ્ન છે એ પ્રેમનો અભાવ છે. નકર તમે ત્યાં ઉભા છે ના રહ્યો, તમે તમારા હૃદયના, એટલે તમને તો એ શોધવું જ છે, તો તમારે એની જ ખોજ છે. આ બીજે બધે હાથ નાખીને જોઈ લીધું કે એ બધી જગ્યાએ દાજવાનું જ આવે છે.
અંદર હાવ ખાલીપો, અંદર પરતંત્રતા, અંદર ગુલામી, એવી અંદરની અવસ્થા છે. હવે એમાંથી મારે નીકળવું છે, તો તમારી અંદર જે ખૂટે છે એ પ્રેમ ખૂટે છે. આપણે બધા ડેટા બારબારથી જે ઇન્ફોર્મેશનના ડેટાઓ લઈ લઈ છે, પણ હવે પ્રયાસ કરવાનો છે એ પ્રેમ કરશે, તમારી અંદરની પ્યાસ કરશે. હવે એ પ્યાસ જે છે એ જગ્યાએ આવતી નથી. જે જગ્યાએ પ્રયત્ન તમારે જે કરવો જોઈએ એ જગ્યાએ પ્યાસની જરૂર છે, અને એ જગ્યાએ ડેટા કામ કરે છે. આ બરાબર સમજો તમે, એક્ઝેક્ટ સમજો તમે. અત્યાર સુધી આપણે જે કરી છે આ કરી છે કે પ્યાસને કામ કરવાનું જે જગ્યાએ છે એ જગ્યાએ પ્યાસ છે નહીં, અને આવે છે ડેટા, અને ડેટા કે છે કે આમ કરો, આમ કરો, આમ કરો, એટલે બધું બનાવટ હોય. ડેટા એટલે બનાવટ, ડેટા એટલે આર્ટિફિશિયલ વસ્તુ, ડેટા એટલે પ્રેમ રહિત અવસ્થા, રેડીમેડ બધું લઈ લીધું એ છે. તો હવે આ જગ્યાએ શું કરશું? આ જગ્યા તમે ખાલી હું તમે બીજું કઈ સમજાય નહીં તો કઈ વાંધો નહીં, પણ તમે આ જગ્યાએ ઉભા રહ્યો, ખાલી આ જગ્યાએ ઉભા રહ્યો કે જે આખા પ્રશ્નનો અંત કરી શકે એવી અહીંયા પ્યાસ જોઈ છે. મને જોતા નથી આવડતું, મને સ્પેસ કરતા નથી આવડતું, એનું શું કારણ? શું કારણ શું છે? તમે બરાબર છો એ જગ્યાએ જો, મને મનન કરતા કેમ નથી આવડતું? હવે તમે ડેટા ઉપર નજર ન નાખો, તમારા ઉપર નજર નાખો. એમ કેમ કરો? એમ કેમ થાય છે? એટલે ભાઈ આખો કપ છે ને એ આખો ફૂલ લોડેડ છે, એટલે હવે એ અંદર બીજું પ્રેમની પરિસ્થિતિ, પ્રેમ અંદર છે છતાં એ એટલો બધો આમ આ બધી વસ્તુ એનો ઘેરો ઘેર લીધો છે ને, એટલે એ એમ્પ્ટી નહીં થાય જ્યાં સુધી કપ. ના, એમ્પ્ટી ની જરૂર નથી. ભરેલાપણાનો જે અહેસાસ છે ને, એમ્પ્ટી ની કઈ જરૂર નથી. આપણી અંદર પોટેન્શિયલ વસ્તુ છે. આપણે અંદર મૂંઝાઈ છીએ, તમને ખબર હોય કે ન ખબર હોય, તમે અંદર મૂંઝાવશો. તમારે પ્રેમ તમારે પ્રેમ જોઈ છે, તમારે શાંતિ જોઈ છે, તમારે આનંદ જોઈ છે, પણ જીવનના વ્યવહારમાં જ્યાં જ્યાં હાથ નાખવા જાય છે ને કોઈ ને કોઈ પ્રકારના કોન્ફ્લિક્ટો થયા રાખે છે. તમારો અંદર તો તમે અંદરથી તમારી જ રીતે જોવો, તમારે શાંતિ જોઈ છે, તમારે આનંદ જોઈ છે, પણ પ્રોબ્લેમ એ છે કે તમે આનંદ અને શાંતિ ઈચ્છો છો અને અહંકાર રાખો છો. પ્યાસ હોય તો આ વસ્તુ સમજી જાય. આપણી અંદર પ્યાસ નથી, પ્રેમ નથી, એટલે આ વસ્તુ સમજાતી નથી આપણને કે આપણે શું કરી રહ્યા છીએ. એટલું સમજાય છે આપણને? નથી સમજાતું. પ્યાસની જરૂર છે. પ્રેમ છે એ ગોતશે. આપણી અંદર અત્યારે આપણે એવો અહેસાસ કરવાનો છે, બંધનનો અહેસાસ, પ્રેમ રહિતનો અહેસાસ, ભલે આ અહેસાસ છે, અને આપણા અંદરનો અવાજ છે, શાંતિનો, આનંદનો, પ્રેમનો અવાજ છે. આ અવાજને આપણે સાંભળતા નથી. આપણે જોઈ છીએ તો આનંદ, જોઈ છીએ તો શાંતિ, જોઈ છીએ તો પ્રેમ, પણ હવે આ જે આનંદ જોઈ છીએ, શાંતિ જોઈ છીએ અને પ્રેમ જોઈ છીએ, એની સામે રાખી છે અહંકારને. એટલે અહંકાર હોય, આગ્રહ હોય, માન્યતા હોય, ન્યાય હોય જ નહીં. તો એ વસ્તુને આપણે કેમ નથી સમજતા કે પ્રેમ હોય, આ પ્રેમ નથી એટલે છે, પણ પ્રેમ હોય તો આપણે શું કરીએ? પ્યાસ હોય તો આપણે શું કરીએ? બધું જવા જ દઈએ. ના, જવાની ના એ કઈ નહીં કરી શકે. આપણે અત્યારે જે અવસ્થામાં પસાર થતા હોય ને એનો અહેસાસ કરવાનો છે. ચાહે બંધનનો અહેસાસ, ચાહે પ્રેમ રહિત અવસ્થાનો અહેસાસ, ચાહે ચિંતાનો અહેસાસ, ચાહે ભયનો અહેસાસ, એ અહેસાસ છે ને એને આપણે અનુભવવાનો છે. એટલે પ્રેમ કરશે શું? પ્રેમ એની આગળ જે ઉપલબ્ધ વસ્તુ છે ને એનો ઉપયોગ કરશે. એટલે અત્યારે આપણી સ્થિતિ શું છે એ સ્થિતિનો જ ઉપયોગ કરીને એની ઉપર જશે. પણ આપણે એ સ્થિતિને અનુભવ કરીએ કે આ પરાધીનતા, લાચારીની, પ્રેમ વિહોણી સ્થિતિ એ આપણે અનુભવી શકીએ એક્ઝેક્ટ કે આ ખરેખર પ્રેમ વિહોણું છે, આપણું હૃદય આવું સૂકું છે એવું લાગે? તો જ આપણે કંઈક કરશું ને. કરવા માટે જે સાચો ધક્કો મારશે ને એ આપણી અંદરની પ્યાસ મારશે, બીજા કોઈની તાકાત નથી. અને પ્યાસ એટલે શું? તમે જે સાક્ષાત્કારો કરેલા છે
અત્યારે સ્વાર્થનો સાક્ષાત્કાર કર્યો, જૂઠાણાનો તમે જૂઠું બોલો છો, તમારો વ્યવહાર આર્ટિફિશિયલ છે. એટલે આ બધું આપણે કરી જ રહ્યા છીએ. આપણે દાંભિક વ્યવહારો કરી રહ્યા છીએ. આપણને ગમે છે, નથી ગમતા એવા લોકો હોય છે, બાળકો વ્યવહાર કરતા હોય છે, છતાંય આપણે હિપોક્રેસી એવું રાખી છે. આપણે અંદર દંભ રાખી છે. એટલે આપણે તો ઘરના લોકોને દેખાડવાનું છે કે હું પ્રેમમાં છું. એટલે આપણે એવું કરતા હોય કે પ્રેમમાં હોય એટલે એનું ખોટું સહન કરી લેવું. એ બધી વસ્તુ આપણે અંદર આમ રાખતા હોય એટલે ન કલ્યાણ એનું થાય, ન કલ્યાણ આપણું થાય. તમે ખોટું સહન કરો છો, ખોટી વસ્તુને ઝીલો છો આખી જિંદગી નહીં, અનંત જન્મો. આ જે પરીક્ષામાં આપણે નાપાસ છીએ ને એ પરીક્ષા અનંત જન્મ લગીને હાલ્યા જ રાખે. જે પરીક્ષામાં આપણે નાપાસ છીએ એ પરીક્ષા તો હાલવાની જ છે. અને તમે ઓબ્ઝર્વેશન કરજો, જીવનની અંદર પ્રસંગો વારે રિપીટ થાય છે. દુઃખના, પ્રશ્નો છે વારે રિપીટ થાય છે. અને આ રિપીટને આપણે સમજશું નહીં તો એની રીતે જ હાલ્યા જશે. અને તમે આમ વિચાર કરો કે તમે કોઈને ચેન્જ નહીં કરી શકો. તમે આ વિશ્વના કોઈ વ્યક્તિને ચેન્જ નહીં કરી શકો સિવાય તમે ચેન્જ જો કરી શકો. અને માણસની પોતાની એટલી બધી લાચારી છે કે એ બિચારો કંઈ કરી શકે એમ નથી. સામેવાળો માણસ છે એ તો લાચાર છે, કંઈ કરી શકે એમ નથી. હવે તમે કંઈક કરી શકો એમ છો કે નહીં? એમ આ જે દાંભિક હારા થવા માટે, ઇમેજ રાખવા માટે જે અંદર છે એને લીધે કલ્યાણની ભાવના જ જતી રહી છે. આપણું પોતાનું કલ્યાણ નથી કરતા અને બીજાનું કલ્યાણ નથી કરતા. માનો કે મને પ્રશ્ન જીવનની અંદર નિરંતર રીતે કોઈને કોઈ પ્રકારના પ્રશ્ન તો હોય જ છે, તો એ પ્રશ્નનો આત્યંતિક નિકાલ કેમ નથી કરતો મારી અંદર? એટલે આત્યંતિક એટલે આપણે કોઈને ફેંકી નથી દેવા. મને અંદર સાયકોલોજીકલ સ્તર ઉપર કોઈ પ્રોબ્લેમ ન થાય. ભલે પ્રશ્ન હોય પણ પ્રશ્ન મને ન લાગે. એવું કેમ કરતા નથી? એ પ્રેમ આપણી અંદર જે પ્યાસ છે એનો અભાવ બતાવે છે. અને અહંકાર, જ્યાં લગીને અહંકાર હોય, ઇમેજ હોય, ત્યાં લગીને તો આ બધી વસ્તુ એટલે કોઈ દી પાસે આવી ન ગઈ. આપણી આગળ ઇમેજ હોય, આગ્રહ હોય, માન્યતા હોય, ધારણા હોય, સિદ્ધાંતો હોય, આપણી પડખે આવે નહીં. તો હવે આ બધી વસ્તુ આપણે રાખીને ત્યાં જઈ નહીં આગી. આપણને એની નડતર, આપણને એનો તાપ ફીલ થવો છે કે આ હું કરું છું. માનો કે આર્ટિફિશિયલ તમે ખાલી એક દિવસ વ્યવસ્થિત રીતે ખાલી એક દિવસ જ ઓબ્ઝર્વેશન કરો. તમે કેવા બનાવટી ચહેરાઓ પહેરીને બીજા લોકોની સામે જાઓ છો. તમારી અંદર ભાવ નથી એવો ભાવ બતાવો છો. બધી વસ્તુ ખોટી કરવી પડે છે. અને આ ખોટી કરી છે એમાં આપણને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે પ્રેમ, આપણી અંદર પ્રેમનો અભાવ છે. શું કામ આર્ટિફિશિયલ આપણે થાય છે? શું કામ એને આપણું કલ્યાણ નથી કરતા? શું કામ એને બીજા લોકોનું કલ્યાણ નથી કરતા? એટલે આ સમષ્ટિ કોઈ ઈચ્છે છે કે કોઈ વ્યક્તિ છે એ પ્રશ્નનો નિકાલ કરે, એવી મુક્તતા મેળવે. અને એ મુક્તતા મેળવે તો આજુબાજુના લોકોને એનો લાભ મળે. એના માટે સમષ્ટિ આપણને મોકલેલા છે. તો આપણે આપણો પ્રશ્ન સોલ્વ નથી કરતો તો સામેનો કેવી રીતે સોલ્વ કરશું? અને સામેના બધા લોકો બિચારાને યંત્રની અંદર જે ડેટા આપેલા છે એ પ્રમાણે બિચારા હાલે છે. તમે એવી શરૂઆત કરો કે તમને ખબર પડે બધી અંદરની કે તમે ક્યાં છો, તમે શું કરો છો. આખા માનવીય મનના પ્રશ્નો તમે જુઓ. દરેક તમે બધા બેઠેલા છો ને, એ તમને બધાને અંદર આ તમને જે જનરલ જે હોય ને તમને કહું કે તમે ઘરમાં હો કે તમારા મિત્રોમાં હો કે સગા સંબંધીમાં હો, તમને હંમેશા એવું અંદર લાગતું હોય કે જે રીતે આપણે કરી છે ને એની કદર થવી જોઈએ ને એ રીતે કદર કોઈ નથી કરતું. તમને બધાને હશે, જાણે અજાણે તમને આમ ઉપરની સપાટીમાં ન દેખાતું હોય, જાણે અજાણે આપણે કરતા જ હોઈએ કે આપણને કોઈ સમજતું નથી. હવે બધા લોકો આપણે બધા જેટલા બેઠા છીએ એ બધા એમ આપણે ઈચ્છી છીએ કે આપણને કોઈ સમજતું નથી. એટલે સમજતું નથી એટલે હવે બધા લોકો એમ કે કોઈ સમજતા નથી તો આપણે કોકે શરૂઆત કરવી જોઈએ ને, તો આપણે આપણાથી જ શરૂઆત કરવી જોઈએ કે આપણે કેમ સમજતા નથી. અને આપણે એની આગળ અપેક્ષા કેમ રાખી છીએ કે આપણે કરીને એનું એપ્રિસિએશન મળે.
મારું વર્ક મારા આનંદ માટે છે. એને જે કરવું એ કરે. હું મારા સુખ માટે કામ કરું છું. એટલે આપણે જે કળા શીખવાની છે આપણા સુખની કળા શીખવાની છે. બીજા શું કહેશે, બીજા આપણા માટે શું ધારશે એ આપણા માટે મહત્વનું નથી. આપણે અત્યારે કોઈ કર્મ કરી છે એના દ્વારા સુખિયા થઈ જાય છે તો હવે આપણા માટે રસ્તો નીકળી જાય. તો આપણે કોઈ દી આપણો પોતાનો પ્રોબ્લેમ એવો છે કે આપણને સુખિયા કરતા નથી, બીજાને કેવી રીતે કરશું? આપણને આપણે સુખિયા કરી છે? આપણને આપણે શીખ્યા કરી? તમે જો તમારા કોઈ વખાણ કરશે તો તમે એક્સેપ્ટ કરશો? વખાણ કરશે તો સ્વીકારશો? ના, એટલે પાછું ત્યાં પ્રશ્ન શું આવશે ખબર? ડેટા આવશે કે અહંકાર કરવો એ ખરાબ છે. આ હું તમને આ રિયાલિટી બતાવું છું તમને બધી. આપણને આપણું મન કેવી રીતે હેરાન પરેશાન કરે છે. નથી આપતા તોય પ્રોબ્લેમ છે અને કોઈ આપણું એપ્રિસિએશન કરે છે તોય પ્રોબ્લેમ છે. તમે જુઓ, તમે આપણા અંદરની રચનાને તમે જુઓ. આ પ્રેમ છે એ ગોતી કાઢશે કે આ શું છે આ ડ્યુઆલિટી. આમ કરે તોય પ્રોબ્લેમ, આમ કરે તોય પ્રોબ્લેમ. આપણને એવા ડેટા મળેલા છે કે અહંકાર તો બહુ ખરાબ કહેવાય. એટલે હવે આપણને મજા આવે છે એ નથી લેતા. આધ્યાત્મની બાબત તો એવી કે આપણે સેલ્ફને ટોર્ચર કરી છે અને દાંભિક થાય છે કે હવે તમે વખાણ કરો મેં એવું ક્યાં કર્યું છે, હવે તમને ખબર છે કે મારે જોઈ છે. એટલે આવી ચાલાક, એટલે પ્રેમ છે આ જોશે. આજે આપણી અંદર જે ચાલાકીઓ કરી રહ્યું છે ને મન, એ ચાલાકીઓને સમજશે. તમે જોજો કેટલી બધી દિવસ દરમિયાન આર્ટિફિશિયલ આપણી અંદર ઇમોશન, બનાવટ, લાઈંગ બધું આપણી અંદર છે. બફર બનાવી છે આપણે આપણા બધાના પ્રશ્ન શું છે? આપણી અંદર એક ક્રોધય છે, એટલે ઘૃણાય છે, અને આ બાજુ પ્રેમય છે. આ લોભય છે અને આ બાજુ ઉદારતા છે. અને બેયને આપણે કોઈ દી ભેગા કરતા નથી કે લોભ કરવા વાળો હું છું અને ઓલો ઉદારતા કરવા વાળો હું છું, ક્રોધ ઘૃણા કરવા વાળો હું છું અને ઓલો હું છું. આ તો ઘૃણા કરવા વાળો કોક અલગ અને પ્રેમ કરવા વાળો હું. અને ઘૃણા મેં કરી હોય તો તમારા હિત માટે કરી હોય. એટલે બે ચહેરા સ્વીકારતો નથી. ઘૃણાનો ચહેરો મારો છે અને પ્રેમનો, લાગણીનો જે ચહેરો છે એ મારો જ છે. હવે બેયને હું એક સરખા સ્વીકારું તો પછી એના ઉપર હું કામ કરી આગું. પણ એક ચહેરો જ મારો છે, પ્રેમનો ચહેરો જ સાચો છે મારો, અને ઓલો જે ઘૃણાનો ચહેરો છે એ તો તમારા કલ્યાણ માટે કર્યું. આ બી બનાવટ આપણે આપણી જાત સાથે કરી છે. આપણે એટલી બધી બનાવટો આપણી સાથે કરી છે ને, એટલે તમારી અંદર એવો બધો પ્રેમ હોય કે આ બધી બનાવટોને પકડી લે. આ જે બનાવટો અંદર કરે છે ને એને પકડી લે, એ પ્રેમ છે. અને આપણે અત્યારે લડીને બીજાની સામે લડતા જ રહ્યા. પત્ની સામે લડ્યા, પતિ સામે લડ્યા, મા બાપ સામે લડ્યા, ઓલા ઓફિસમાં લડ્યા. લડીને શું મેળ્યું આપણે? હવે એક બીજો રસ્તો, પ્રેમનો રસ્તો ગોતી છે. એમાં લડવું નથી, આપણે સમજવું છે. લડીને કઈ કરતા કઈ પાયમાં જ નથી આપણે. માનો કે હું આમ કરી બતાવું, આમ કરી બતાવું, આમ કરી બતાવું, આમ કરી બતાવું, એના શું થાય? નથી આપણને લાભ થયો, નથી બીજાને લાભ થયો. તો હવે એક નવો રસ્તો આપણે નવો રસ્તો અપનાવવા માંગી છીએ કે જે પ્રેમનો રસ્તો છે. એટલે હવે તમારી અંદરની પ્યાસ હશે એ આ બધી સત્ય વસ્તુને ગોતી કાઢશે. આ પ્યાસ છે એ તમને જે સ્પેસ કહેવા માંગે છે એ સ્પેસને સમજશે. પ્યાસ છે એ વર્તમાન ક્ષણ કોને કહેવાય એને સમજશે. પ્યાસ છે એ ઓબ્ઝર્વેશન કોને કહેવાય એ સમજશે. પ્યાસ છે એ આત્મસ્મરણ કોને કહેવાય એને સમજશે. હવે અત્યારે આપણે સમજતા નથી અને જે અંદરના ડેટામાં જેમ છે એમ હાઈલા જાય છે. તો એના દ્વારા પરિણામ ના આવે. પરિણામ જોતું હોય તો તમારી આગળ પ્રેમ હોય તો તમે સાચો રસ્તો લ્યો, પણ તમારી આગળ પ્રેમ જ ન હોય તો ડેટામાંથી જ બધું લઈ લ્યો. તમે જે ડેટા અંદર આપેલો છે, ઓનું ને આ ને તે ને બધા ડેટાના ઉપયોગ કર્યા રહે. પ્યાસનો તો કોઈ ઉપયોગ જ નથી થતો. અને પ્યાસ તમારી ઓવન છે, ડેટા ઉધાર છે. પ્યાસ છે એ તમારી પોતાની છે. પ્યાસ છે એ તમારા ઓબ્ઝર્વેશન માંથી, તમારી વર્તમાન ક્ષણમાંથી આવેલી વસ્તુ છે. હવે સાચું ઓબ્ઝર્વેશન ન કરો, સાચી પ્રેઝન્ટ મોમેન્ટ ન હોય તો આ પરિણામો તો આવવાના જ નથી. હશો તમે પ્રેઝન્ટ મોમેન્ટ જેવું જ કરશો
એટલે જયારે તમે સાધના કરશો એટલે પ્રેઝન્ટ મોમેન્ટ જેવું શ્વાસમાં આવી જશો, ફલાણું કરશો, પણ તમારા અંદરના પેટાળમાં અંદરના ગર્ભમાં પ્રેમને પ્રગટ કરવા માટેની જંખના જે જોઈ નથી. ડેટા એ જે રીતે ગોઠવેલા છે એ રીતે આપણે ડેટા પ્રમાણે ગોઠવાઈ જાય છે. ડેટામાંથી બધી વસ્તુ લઈ લઈને ડેટામાંથી કઈ મળવાનું જ નથી. આ ડેટાની બહાર જવું એ જ આધ્યાત્મ છે. ડેટાનો યુઝ કરવો એ આધ્યાત્મ છે. ડેટાની બહાર એટલે યંત્રનો ઉપયોગ કરવાનો છે, સારી રીતે ઉપયોગ કરવાનો છે. અને હાર પામીને આપણે આમ નીચા નમીને પગે લાગીને આપણી અંદર ખુશી થશે. આપણે અંદર જો આ કરી શકશું ને તો આપણી અંદર ખુશી થશે. આ ખાલી અકળાઈ કરવા દ્વારા આપણને હું મળ્યું છે, તો હવે હું હાર માની લઉં છું, હું હારવા માટે તૈયાર છું. એટલે આ પ્રેમ છે ને એ હારવા માટે તૈયાર છે. એના ઈગોને આમ ઉપર હાઇલાઇટ કરવા માંગતો નથી કે આને બનાવટ કરીને લાખો વર્ષ લગીને મને છૈત્રો જ છે, હવે મારે એવું કરવું નથી. હું હારતો હોઉં તો અહંકારને હારવા દો, કઈ વાંધો નથી. એને નામોસી જેવું જો અહંકારને લાગતું ભલે લાગે, મારે એના ભક્તિ કઈ કરવું નથી. આ પ્રેમ છે. આ ક્લિયર કટ વિઝન હોવું જોઈએ કે ઇમેજ કે અહંકાર છે એના દ્વારા કોઈ રીતે આપણી અંદર સારું નહીં થઈ શકે. આપણી અંદર શાંતિ ના આવી શકે, આપણી અંદર પ્રેમ ના આવી શકે, આપણી અંદર સમજણ ના આવી શકે. પ્રેમ ન હોય તો શું આવે? અને આ પાછો અહંકાર છે ઓલા સંસારીઓમાં તો હોય, સાધકોમાં હોય, સંતોમાં હોય, બધામાં હોય. કોઈને કોઈ રીતે એટલો બધો સૂક્ષ્મ થઈને આવી જાય ને કે બધાને એના અંદર લઈ લે, ક્લચમાં લઈ લે. એટલે એટલો સૂક્ષ્મ છે, જો તમારી અંદર એવી પ્યાસ ન હોય તો તમે એમાં ગૂંચવાના જ છે. તમારી આત્મા એટલે પ્યાસ ઉપર તમે પ્યાસ હવે શું કરશે? હવે તમારે જવાબ દેવાનો છે. હવે તમારી આગળ હવે જે ખૂટે છે એ તમે બધું ડેટામાંથી લઈ લો. તાદાત્મ્ય ન કરે, આ ન કરે, પણ તાદાત્મ્ય શું કામ કરી છે આપણે? તાદાત્મ્યમાંથી છૂટવા માટેનો રસ્તો કેમ નથી કરતા આપણે? શું કામ એને એમ કરી છે? એટલે ઈ જગ્યાએ તમારો એટલે તમે યોગ્ય જગ્યાએ ફોકસ હશે ને તો પછી ત્યાંથી કામ નીકળશે. સત્સંગ હોય ને એ અરીસો હોય. આ સત્સંગના અરીસામાં હવે તમે શાંતિથી બેહીને જોજો કે આપણે કઈ જગ્યાએ ભૂલ કરી છે. એ જગ્યા જો તમને પકડાઈ જાય ને, હવે જગ્યા પકડાઈ જાય તો આપણને ખ્યાલ આવે કે આપણે કઈ જગ્યાએ ભૂલ કરી છે. આપણે બધી વસ્તુને એઝ ઇટ ઇઝ તરીકે લઈ છીએ. માનો કે વર્તમાન ક્ષણ બોલે કોઈ, પ્રેઝન્ટ મોમેન્ટ બોલે, એટલે આપણે જે પ્રેઝન્ટ મોમેન્ટ બોલતા હોય એટલે એઝ ઇટ ઇઝ એમાં ગોઠવાઈ જાય. હવે પ્રેઝન્ટ મોમેન્ટમાં આપણે પછી કોઈ દી પ્રશ્ન ન કરી કે હું પ્રેઝન્ટ મોમેન્ટમાં હું હોઉં છું કે નથી હોતો. હોઉં છું તો ક્યાં હોઉં છું? સાચી આ પ્રેઝન્ટ મોમેન્ટ તો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એક આપણી અંદર ભૂત અને ભવિષ્ય છે, ભૂતકાળ છે. અને એ ભૂતકાળની મેમરી છે એ ભવિષ્ય તરફ ગતિ કરવા માંગે છે. એક આપણી આગળ સ્મૃતિ છે જે ભૂતકાળની છે અને ભૂતકાળ મુજબ જ એ આગળ ગતિ કરવા માંગે છે. એટલે અહીંયા કોઈ વર્તમાન જેવું નથી. ભૂત છે ને ભૂત ભવિષ્ય તરફ ગતિ કરે છે. હવે આપણને પરમાત્મા એવું જગત આપ્યું છે. 3 પ્રકારના જગત આપ્યા છે. એક માનસિક જગત છે, એક માનસિક જગત છે, એક ફેક્ચ્યુઅલ જગત છે અને એક ટ્રુથ વાળું જગત છે. હવે આપણે આ જગતમાંથી આજે માનસિક જે આપણું જે કાલ્પનિક જગત છે એમાંથી બહાર નીકળવા માટે આપણને પરમાત્માએ પ્રેઝન્ટ મોમેન્ટ આપેલી છે કે તમે તમારી વચ્ચેની મિડલ કડી, હાયર કડી, તમે આ ભૂત ભવિષ્યમાં છો અને તમે આ વર્તમાન ક્ષણમાં આવો તો તમે ક્યાંક હાયરમાં આવી ગયા છો. આ વર્તમાન ક્ષણ દ્વારા તમે ક્યાંક હાયરમાં આવ્યા છો, એટલે ફેક્ટમાં આવ્યા છો. એટલે ફેક્ટ છે એ ફેક્ટને આપણે ફેક્ટ તરીકે લઈ છીએ કે નથી લેતા? પછી હવે પછીનો સવાલ એ છે કે આપણે ફેક્ટને ફેક્ટ તરીકે સ્વીકારી છીએ કે નથી સ્વીકારતા?
તમે વર્તમાન ક્ષણમાં છો અને તમારી હારે જે સંબંધોમાં રહે છે એનો અમુક નેચર પ્રગટ થઈ ગયો, તો તમે એને સ્વીકારો છો? એ વર્ષોથી એમને એમ કરે છે એ વ્યક્તિ, તો તમે સ્વીકારશો? તમે જુઓ તો આપણને ફેક્ટ એવું બતાવે, પ્રેઝન્ટ મોમેન્ટ છે એ ફેક્ટ બતાવે છે કે અત્યારે આ વસ્તુ છે. તો એ જે આપણને આ વસ્તુ જે ફેક્ટ બતાવે છે એ ફેક્ટને હવે તમારી આ પ્રેઝન્ટ મોમેન્ટ ફક્ત ફેક્ટને જોવે એટલું નહીં, ફેક્ટને સ્વીકારે. તો ફેક્ટને સ્વીકારતા કેમ નથી આપણે? તમારે પ્રશ્ન પૂછવો પડે ને. ફેક્ટ તો બધાને દેખાય છે, કોને નથી દેખાતું? અત્યારે રાગ છે, અત્યારે દ્વેષ છે, અત્યારે લોભ છે, જાતું કા નથી? સ્વીકારાતો કા નથી? એનાથી જુદું કેમ પડાતું નથી? આપણે એનાથી જુદા કેમ પડતા નથી? શું કારણ છે? એક તો આદત છે જૂની આદત ભલે રહી, પણ પ્રેમનો જો અગ્નિ થોડોક પ્યાસનો અગ્નિ થશે ને તો એને બાળી નાખશે ધીરે ધીરે. આમ જમ્પ નહીં લાગે, પણ એમ કે તમારો પ્યાસનો અગ્નિ તમને ઓથેન્ટિક બનાવ્યા રાખશે, પ્રમાણિક બનાવ્યા રાખશે. અત્યારે તમને ડેટાઓ છે ને અપ્રમાણિક, બેઈમાન, જૂઠાણામાં તમને હંમેશા રાખશે. તમે ગમે એવા આધ્યાત્મિક દેખાતા હોય ને, પણ એ આખી બનાવટ જ હોય. સાચી રીતે તમને જોવા માંગો તો બનાવટ સિવાય કઈ ના હોય. તો આ ફેક્ટમાં તમે આવો તો ઓથેન્ટિક થવા માંડો. તમારી અગર પ્યાસ હોય તો તમે ઓથેન્ટિક બનો, કે બનાવટ નહીં. માનો કે મને અત્યારે ભાવ આવે છે તો હું પ્રગટ કરું ભાવ, અત્યારે ભાવ નથી આવતો તો હું પ્રગટ નહીં કરું, બનાવટ નહીં કરું. ઘણી વખત એવું બને કે અમે વ્યક્તિ આપણે એમ થાય કે આ તો બરોબર અત્યારે જે વાત એ આપણે એમ થોડુંક સહન કરી પછી એમ થાય કે આ ક્યાં સુધી એમ એટલે આ પ્રશ્ન સમજવા જેવો છે. એટલે ઓલા બેને કર્યો હતો, આને કર્યો હતો. હવે એમ કે છે કે સામેવાળી વ્યક્તિ છે ઈ ચેન્જ નથી થતી, આપણે ગમે એટલું સમજાવી છે. હવે તમારે આની ચાવી તમે સમજી લ્યો, આની ચાવી આપણે બદલા વગર બીજાને બદલાવા માંગી છે. આપણે જે વાત કરી છે ને એ આપણને આપણી ચેતનાની અંદર, આપણા બીઈંગની અંદર આપણે ચેન્જ નથી કરતા. અને તમે ખરેખર એક એક્સપિરિયન્સ કરવા જેવો છે. તમારી અંદર તમે ચેન્જ કરીને સામા માણસને સ્પર્શ થઈ જશે. એટલે અત્યારે આપણે જે કરી છે શું થાય, લેવલ હરખું જ છે. અને આપણે એમ કહી છે આપણી ચેતના બદલેલી નથી, અને સામે વાળાને ખબર પડે છે કે આ વ્યક્તિ ઈ જ છે, બનાવટી જ છે, આ ખોટો છે, આપણે બદલાણા નથી. એટલે એને આપણા ઉપર વિશ્વાસ નથી આવતો. એટલે તમે જેવા ચેન્જ થશો ને, અંદરથી ચેન્જ થશો ને સાચી રીતે, ને તમારો શબ્દ, તમારો વ્યવહાર છે ને એને હૃદયને આર પાર ઉતરી જશે. એટલે સવાલ એ છે કે તમે બદલાવ ને એટલે સામે વાળાને તમારે કઈ કેવું જ નહીં પડે. તમારું જ્ઞાન એને ટચ નથી થતું એમ બતાવે છે કે આપણી અંદર કઈ ચેન્જ નથી થયો, બૌદ્ધિક વાત છે, આપણે બીજાને અનુકૂળ આપણે અનુકૂળ કરવા માંગી છીએ, બાકી આપણી અંદર કોઈ ફેરફાર થયો નથી. એટલે આ બહુ મહત્વનો પ્રશ્ન છે. આપણી અંદરનું જો તત્વ જો ખરેખર તમે નાનું ચેન્જ કરીને તમે આ વસ્તુ, આ સત્યતાને તમે તમે જોઈ શકશો, તો આપણા અંદરના બીઈંગમાં બદલાવટ થઈ જાય ને, એટલે સામેમાં ફેરફાર થવા જ માંડે 100%. એટલે આપણે જે કામ કરવાનું છે એ શેમાં કરવાનું? આપણું બીઈંગ બદલાવાનું. આપણે બદલાના. માનો કે તમે જે 10 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા જે અપેક્ષાઓ તમારા ફાધર આગળ રાખતા હતા, તમારા વાઈફ આગળ રાખતા હતા, એ આજે એમ જ છે. તમને દેખાય છે? તો હવે તમે નથી બદલાના, તમે એને કેવી રીતે બદલાવી શકો? તમે જુઓ ખાલી. એટલે તમારા બીઈંગ ને તમે બદલાવી નાખો. એક વખત તમારું બીઈંગ જો અંદરનું બદલાઈ ગયું ને, એટલે સામે બધી ઘટનાઓ, બધી વાતાવરણો બધું બદલાઈ જવાનું. આ જે અંદર આપણી અંદર જે પડેલું બીઈંગ છે ને એ એટ્રેક્ટ કરે છે. પરિસ્થિતિઓને, વાતાવરણને, ઘટનાને, બધાને જે બોલાવે છે એ આપણી અંદરનું બીઈંગ બોલાવે છે. એટલે તમારું બીઈંગ છે ને ચેન્જ કરો.
અને બીઈંગને ચેન્જ કરવા માટે આ બીઈંગ એટલે તમારું વિચારવાની પ્રોસેસ શું છે, તમે આ જગતના જુદા જુદા બનાવો બને છે અને તમે કઈ દ્રષ્ટિથી જોવો છો, આ તમારું બીઈંગ છે. પ્રસંગો બને અને તમારી અંદરની દ્રષ્ટિ એક પ્રગટ થઈ જાય, જે પ્રકારની હોય એ પ્રકારની, એ પ્રગટ થઈ જાય ને એ તમારું બીઈંગ બતાવે. જ્યારે જ્યારે જે પ્રસંગો બનતા હોય એમાં જે તમારો અભિગમ, એના પ્રત્યેનો જે દ્રષ્ટિકોણ છે એ તમે એને કેવી રીતે જોવો છો, એ તમારું બીઈંગ છે. એટલે બીઈંગને બદલાવા માટે તમારો અભિગમ, તમારો દ્રષ્ટિકોણ બદલાવો પડે. મેડિટેશન, પ્રાર્થના, ભક્તિ વગેરે મૂળભૂત રીતે તો આ બીઈંગ બદલવા માટે એટલે જે બધું હતું બીઈંગ બદલવા માટે, એ જ અહંકારને વધારવા માટે કામ લાગે છે અત્યારે. ચાહે ધ્યાન હોય, ચાહે ધૂન હોય, ચાહે ભજન હોય, ચાહે ભક્તિ હોય, બધી વસ્તુ અહંકાર 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 સિવાય કાંઈ નથી. રિયલ મેડિટેશન નથી, રિયલ ભક્તિ નથી, રિયલ ધૂન નથી, રિયલ કાંઈ નથી. એટલે આખું ઈગોએ પોતાના તરફ લઈ લીધું. જે પ્રક્રિયા કરે ને એમાં એનો ઈગો લઈ લે કે હું આધ્યાત્મિક છું, હું આ છું, હું આ છું, આ છું. એટલે બધી વસ્તુ હતી એના માટે. અને આપણું જે લોઅર પ્રકારનું માઇન્ડ છે એ બધી વસ્તુને કન્વર્ટ કરી નાખે છે અહંકારની અંદર, ઇમેજની અંદર. એટલે આપણું કામ કેટલું ડેન્જર છે તમે વિચાર કરો. દરેક વસ્તુ આ મન બુદ્ધિમાં આવશે અને એ કન્વર્ટ કરી નાખશે અહંકારની અંદર. તો હવે તમે વિચાર કરો, તમે કેટલી જાગૃતિ જોશો. અને એના માટે અહંકાર માટે મહત્વની વસ્તુ સત્ય શું છે, ફેક શું છે એવું નથી. ખાલી આર્ટિફિશિયલ દેખાડો જ કરવો છે પોતાની સામે અને બીજાની સામે. આ તમે આ જે કહું છું ને એ સત્યતાને તમે સાક્ષાત્કાર કરો. આ વસ્તુ આમને એમ નથી, આખી માનવ જાતની અંદર બની રહેલી ઘટના છે. આપણે ભ્રમણામાં રહેવા માંગી છીએ અને બીજાને ભ્રમણામાં રાખવા માંગી છીએ. બસ આ આપણી મેન્ટાલિટી છે, એને આપણે જાણવાની. હવે જો આ મેન્ટાલિટી પકડાઈ જાય તો આપણે એનો સુધારો કરીને આપણે આગળ જાય. પણ આ મેન્ટાલિટી જ આપણને દોરતી હોય તો આપણે કેવી રીતે આગળ જાય? અને તમે આમ એક વિચાર કરો કે તમને નો ઓબ્જેક્શન હોય કોઈ પણ ઘટનામાં, નો ઓબ્જેક્શન હોય, તમને હેરાન કરવાની તાકાત કોનામાં છે? તમે આટલું તો વિચાર કરો કે તમને કોઈ ઓબ્જેક્શન જ નથી, તો તમને હેરાન કરવાનું કોણ છે? તો આ ઓબ્જેક્શન કોણ લે છે? આપણે સવાલ એમ કરી છીએ કે આ જે બધી વસ્તુમાં વાંધા વચકા કોણ કરે છે? કોણ વાંધા લે છે આપણે એટલા બધા? એનો અંત કેમ થાય? આધ્યાત્મ છે. આપણે જે ફોકસ જેના ઉપર કરવાનો છે એના ઉપર કરતા નથી. વસ્તુ કેવી હોય કે માનો કે કોઈ એક વાત કરે છે, કોઈ વ્યવહાર કરે છે અને આપણો એક નેગેટિવ દ્રષ્ટિકોણ આપણે એનામાં ઉમેરી છે. એના કરતા આપણી આગળ એક એવી દ્રષ્ટિ હોય કે બધી વસ્તુને પોઝિટિવ કરો ને, અને જે તમારા હૃદયની અંદર જે હશે ને એ બધી વસ્તુ ખેંચાઈને આવશે. નેગેટિવિટી હશે તો નેગેટિવિટી ખેંચાઈને આવશે, અને પોઝિટિવ હશે તો પોઝિટિવ ખેંચાઈને આવશે. તમારે જે જોતું હોય તમે અંદર રાખો, તમારા હૃદયની અંદર, તમારા અંતઃકરણની અંદર. અમુક કઈ ખોટું લાગતું હોય તો કહેજો કે આમાં કઈ ખોટું હોય તો કે ભાઈ ના અમારો તો આવું નથી, અમે તો કઈક જુદા જ છીએ, તો એ આપણે કઈ વાંધો નથી આપણને. બધું ડેટા જ છે. કાંઈ સ્વતંત્ર, કઈ મૌલિક છે જ નહીં. મૌલિકતાને આપણે જન્માવાની છે. મૌલિકતાને આપણે જન્માવાની છે. મૌલિક કોઈ વસ્તુ નથી. યંત્ર આખા માનવ જાતને હલાવે છે પોતાની ડેટા મુજબ. એમાં શું થાય, બધી વસ્તુની ગોઠવણી હોય, સમાજના જે છે આપણે રૂઢિગત સંસ્કારો હોય, વાતાવરણ હોય, એ બધી વસ્તુ છોકરામાં જાતી હોય. 16 વર્ષ લગીને એ બધાની અંદર જે ડેટા, જે ઇન્ડિયામાં રહેતા હોય, પાકિસ્તાનમાં રહેતા હોય, યુરોપમાં રહેતા હોય, બધાને જે પ્રકારનું વાતાવરણ હોય, જે પ્રકારના સંસ્કારો બહારથી આવતા હોય, એ પ્રકારની મેન્ટાલિટી ખડાતી હોય. અને આ 16 વર્ષ પછી કોઈ નવું કઈ લેવાય માંગતું નથી. આ 16 વર્ષ લગીને જે ડેટા વયો ગયો અને જે તમે અંદર માની લીધું
બસ ઈ જ આખી જિંદગી હાલે. જે અંદર માનેલું હોય એને મજબૂત કરે ને એનાથી વિરુદ્ધ હોય એને સ્વીકારે નહીં. બસ આ જીવનની રીત. આ 16 વર્ષની અંદર જે ડેટા નખાવી દે આપણને, જે નખાઈ ગયા અંદર એ નખાઈ ગયા, અને એ પ્રમાણે પછી આપણે વ્યવહાર કરવાના. એટલે તમે રસોઈ હોય તો ભલે, કપડા હોય તો ભલે, ગોઠવણી હોય તો ભલે, ઠામ ઉટકવાની રીત હોય તો ભલે, જે બધું હોય એક ઢાંચા પ્રમાણે. એવી રીતે ન હોય એટલે પ્રોબ્લેમ થઈ જાય કે આવી રીતે હોય, રસોઈ આવી રીતે હોય. એક ઘરની અંદર તમે દરરોજ એક ને એક રસોઈ ખાવ છો, હવે બીજા ઘરે ગયા અને તમારે રસોઈ ખાવાની થઈ તો તમને ઓલું જે રૂટીન તમે થઈ ગયા હોય ને એટલે રૂટીનમાં ટેવાઈ ગયેલા. એટલે આપણે એવું કરવા માંગીએ છીએ કે અમુક ડેટાઓ ફિક્સ કરેલા છે, ખાવા પીવા, પહેરવા, ઓઢવા, વિચારવાના બધા ડેટાઓ ફિક્સ છે. એની હવે પછી કોઈની થિંકિંગ આપણે કરવાના જ નથી. આ તમને તમારું ઓબ્ઝર્વેશન કરશો તો તમને ખ્યાલ આવશે કે રેડીમેડ ડેટા જ રાખ્યા છે. માનો કે એક ઘટના ઘટી ને એટલે રેડીમેડ ડેટા આવીને એમ કે આ નો બરાબર નથી, બરાબર છે, રેડીમેડ જ. તમે કોઈની થિંકિંગ કરતા નથી કે સાચું છે ખોટું છે, તો કે ઈ કોઈ થિંકિંગ નો અવકાશ જ નથી. જે માન્યતાઓ ફિક્સ કરી દીધી છે, ધારા ધોરણો ફિક્સ કરી દીધા, એમાં કઈ ચેન્જ થતો નથી. એટલે બધી વસ્તુ તમે જુઓ અને તમે તમારી સામે તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે આ કેવી વસ્તુ કેવી રીતે હાલી રહી છે. અને આ પ્રેમ જ કરી શકશે, તમારી પ્યાસ છે એ કરી શકશે.